પેઢીનામું એટલે શું? પેઢીનામું એટલે કોઈ ચોક્કસ વ્યક્તિના પૂર્વજો અને વંશજોની વિગતવાર યાદી. સરળ શબ્દોમાં કહીએ તો તે એક કૌટુંબિક વૃક્ષ છે જે પેઢી દર પેઢીના સંબંધો દર્શાવે છે. પેઢીનામામાં સામાન્ય રીતે નીચેની માહિતી શામેલ હોય છે: વ્યક્તિઓના નામ, કુટુંબના દરેક સભ્યનું નામ, જન્મ અને મૃત્યુની તારીખો, શક્ય હોય ત્યાં સુધી દરેક વ્યક્તિની જન્મ અને મૃત્યુની તારીખો, લગ્નની વિગતો, પતિ પત્નીના નામ અને લગ્નની તારીખો, સંબંધ, દરેક વ્યક્તિનો બીજા સભ્યો સાથેનો સંબંધ, જેમ કે પુત્ર, પુત્રી, પિતા, માતા, ભાઈ, બહેન વગેરે, નિવાસ સ્થાન. અમુક કિસ્સાઓમાં વ્યક્તિઓના નિવાસસ્થાનની માહિતી પણ શામેલ હોઈ શકે છે. પેઢીનામાનો ઉપયોગ ક્યાં થાય છે? પેઢીનામાનો ઉપયોગ ઘણા હેતુઓ માટે થાય છે. વારસા હક, જમીન, મિલકત અથવા અન્ય સંપત્તિના વારસા હક નક્કી કરવા માટે કાનૂની પ્રક્રિયાઓમાં પેઢીનામું ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કૌટુંબિક ઇતિહાસ, કુટુંબના ઇતિહાસ અને મૂળને સમજવા માટે. સામાજિક અને સાંસ્કૃતિક અભ્યાસ, અમુક સમુદાયોમાં સામાજિક સંબંધો અને પરંપરાઓને સમજવા માટે. વંશાવળી સંશોધન, જીનેલોજી, વંશાવળીના ક્ષેત્રમાં સંશોધન માટે. ટૂંકમાં, પેઢીનામું એ કોઈપણ કુટુંબની ઓળખ અને ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.